સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। આજરોજ મોડાસા નગરપાલિકાની સામાન્ય સભાની મીટિંગ પ્રમુખ નીરજ કુમારની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, કારોબારી ચેરમેન અતુલભાઈ જોશી તેમજ ચૂંટાયેલા સદસ્યો અને મુખ્ય અધિકારી ભદ્રેશભાઈ પટેલ હાજર રહ્યા હતા। જેમાં અધ્યક્ષ નીરજભાઈ શેઠે જણાવ્યું હતું કે હાલમાં મોડાસા નગરપાલિકામાં SJMMSVY 15માં નાણાં પંચ, જિલ્લા આયોજન વગેરે હેઠળ વિકાસના કામોમાં વિવિધ જગ્યાએ રોડના કામ, સિગ્નલનું કામ, સ્પોર્ટ સંકુલનું કામ, ફાયર સ્ટેશનનું કામ, વિનાયક કોમ્યુનિટી હોલનું કામ ચાલુ જ છે। માલપુર રોડ ઉપર ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા પછી આઇકોનિક રોડનું કામ પણ શરૂ થનાર છે। આપણી ટીમ દ્વારા હાલ સમગ્ર મોડાસા શહેરનો વિકાસ ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે, જે બદલ આપ સૌનો સાથ અને સહકાર મળી રહ્યો છે, એ બદલ આભાર માનેલ હતો। એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતા। સભા પૂર્ણ થતાં ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે આભાર વિધિ કરી સભા પૂર્ણ જાહેર કરી હતી।